તો કેમ છો મારા ખાખીના યોદ્ધાઓ અને તલાટીના યોદ્ધાઓ? તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। તો અત્યારે વાગી હશે 10 ને આપણે રોજની જેમ કરંટ અફેર ભરવાનું છે। તો બતાવું, આજ તો આપણે બહાર બેઠા છીએ તો હું તમને બતાવું કરંટ અફેર। તો ગાઈસ, જો આપણે કરંટ અફેર અહીંયા ભરવાનું છે, આ ચાલુ કર્યું છે આપણે અહીંયાથી। આપણે આજે પહેલાં તો દિન વિશેષ ભર્યો છે, હજુ કરંટ અફેર બાકી છે। દિન વિશેષ જ છે ખાલી। આ બાજુ જો લીલુંછમ મસ્ત વાતાવરણ છે। તો ચલો કરંટ અફેર ભરી દઈએ। તો મિત્રો, મેં કરંટ અફેરનું થોડું અડધું લેક્ચર ભરી દીધું છે, અડધો કલાક બાકી છે, કારણ કે બહાર વરસાદ આવતો હતો, આપણે બહાર લેક્ચર ભરતા હતા એટલે થોડું બાકી રહી ગયું છે, એટલે ઘરમાં અત્યારે આવી ગયા છીએ। પણ કેટલું લખ્યું હું તમને બતાવી દઉં, મેન ટોપિક બતાવી દઉં તમને। તો મિત્રો, આજનું દિન વિશેષ છે પીવી નરસિંહ રાવ વિશે છે। તો બધું આપણે લખી દીધું છે, તમે જોઈ શકો। આ સ્પેશિયલ દિન વિશેષનો ચોપડો છે। આપણે આગળ પણ લખેલું છે પ્રિયંતર મણિકર વિશે, ઓમકારનાથ ઠાકોર વિશે, સૂર્યનારાયણ વ્યાસ વિશે, આપણે બધું લખેલું છે। પીએન ભગવતી વિશે, આ પોલીસ કોન્સ્ટેબલમાંથી આમાંથી એક પ્રશ્ન પૂછાયો જ્યારે પેપર હતું ત્યારે જોઈ શકો તમે। આ બાજુ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે, એટલે થોડા અંદર ઘરમાં આવીએ છીએ। આ બાજુ કરંટ અફેર આપણે આટલું પડ્યું છે હજુ તો। તાજેતરમાં સમાચારમાં રહેલા અમેરિકાએ કયા ઓપરેશનની હેઠળની ઈરાની પરમાણુ સ્તર પર હવાઈ હુમલો કર્યો? તો ઓપરેશન મિડનાઇટ ઓપરેશન। તો આપણે આ બાજુમાં ઓપરેશન લખીએ એટલે ફટલાઈને આપણને ખબર પડે કે આ ઓપરેશન છે। આ દિવસ છે કે નવો બાંગ્લાદેશ દિવસ 8 ઓગસ્ટ, બીજા બાંગ્લાદેશ દિવસ 2 બીજા ઉજવ્યો છે। પછી તાજેતરમાં અમરનાથ યાત્રા પહેલાં ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ તે ઓપરેશનનું નામ ઓપરેશન બિહાલી કોને કર્યું? તો ભારતીય સેના અને જમ્મુ કાશ્મીરની પોલીસે કર્યું, સંયુક્ત કર્યું। નામકરણ બસંતગઢના બિહાલી વિસ્તારમાં થયું હતું, એના નામ પરથી ઓપરેશન બિહાલી રાખ્યું। પછી તાજેતરમાં સમાચારમાં રહી શાંઘાઈ કોઓપરેશનની ઓર્ગેનાઇઝેશન SCOની સંરક્ષણ મંત્રીની બેઠક ક્યાં યોજાઈ? તો કિંગીડાઓ ચીનમાં યોજાઈ, બરાબર। તો મિત્રો, આપણે સમયના બગાડ્યા થોડું અડધો કલાકનું કરંટ અફેર છે તો પૂરું કરી દઈએ, પછી આપણે ગણિત તત્વ બંધારણ લઈશું। તો મિત્રો, જોઈ શકો ઝરમર પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે। આપણે કરંટ અફેર ભરતી દીધું, બતાવી દઉં કયા મેઇન ટોપિક લખાયો છે। તાજેતરમાં સમાચારમાં રહેલ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની, એ તો આપણે સર વાત કરી દીધી કદાચ। એના પછી છે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતનું પ્રથમ બટરફ્લાય અભયારણ્ય કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું? તો કેરળ, અરલમ જંગલમાં આપણે પ્રથમ લખ્યું છે અને અહીં અભયારણ્ય લખ્યું છે। એના પછી છે જે કન્નૂર જિલ્લામાં આવેલું છે, આનું નામ બદલીને કર્યું છે, કેરળ વિશે માહિતી। એના પછી છે સલખાન ફોસિલ પાર્ક ક્યાં આવે છે? સોનભદ્ર, ઉત્તર પ્રદેશ, જ્યાં નવ્યા આપણે જે એપ્લિકેશન ચાલુ કરી દઈએ। એના પછી ભારતમાં AI સંચાલિત એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ મેળવનાર પ્રથમ એક્સપ્રેસ વે કયો? તો પ્રથમ આવાર લખ્યું છે આપણે દ્વારકા એક્સપ્રેસ વે। એના પછી જે પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029નું યજમાની ક્યાં થશે? આપણા અમદાવાદમાં થશે, ગુજરાતમાં। જાહેરાત બર્મિંગહામમાં લંડન ખાતે થઈ। 3 શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગર। આ દ્વિવાર્ષિક છે, 2 વર્ષે થાય। બીજું નામ છે મિની ઓલિમ્પિક। ઓલિમ્પિક દિવસ 23 જૂન। પ્રથમ વખત આયોજન 1985, સેન્ટ જોન્સ, કેલિફોર્નિયા। રમતો 60થી વધુ અને ખેલાડીઓ 15,000થી વધુ। આ ગેમ્સમાં વિશ્વભરમાં પોલીસ, ફાયર, કસ્ટમ ઓફિસર, બોર્ડર પ્રોટેક્શન કાયદા ક્ષેત્ર સાથે જોડાયેલ છે। 2025માં અમેરિકામાં, 2027માં ઓસ્ટ્રેલિયામાં, 2029માં ભારતમાં। તો મિત્રો, મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ જરૂર કરજો, અને મિશન તલાટી 90 ચેનલોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।